નવજીવન ટ્રસ્ટ પરિવાર વતી હું રામ મોરી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજે કવિતાને અને કવિને માણવા એની વાતોને જાણવા આપણે સૌ ભેગા થયા છીએ. નવજીવન ટ્રસ્ટ આ રીતે મહિનામાં 4 જેટલા સાહિત્યિક કાર્યક્રમોનું આયોજન કરે છે. એમાંનો આ એક બહુ ગમતો ઉપક્રમ એટલે કે કાવ્ય ગોષ્ઠી, જેમાં કવિ આવે, કવિતાની વાતો કરે અને એવી વાતો કરે જે કવિતામાં લખી છે જે ભાગ્યે જ ઓછા લોકો વાંચી શકે છે. એ નિમિત્તે આ ઉપક્રમમાં આજે જે કવિ ખાસ ભાવનગરથી પધાર્યા છે એ આદરણીય કવિ છે વિનોદ જોશી, અને કવિનું ખૂબ ખૂબ સ્વાગત કરીએ છીએ. વિનોદ જોશી ગુજરાતી ભાષામાં ગવાતા કવિ છે, બિલકુલ. અને આ રચનાઓને સ્વરબદ્ધ કરનાર અને એમને સ્વર આપનાર અહીંયા ઉપસ્થિત છે. ગવાતા કવિ હોવાનું સૌભાગ્ય બહુ ઓછા લોકોને મળ્યું છે. લખાય તો છે જ તે, ઘંટલો ફરતો જ રહે, દાણા દળાતા જ રહે, પણ એમાંથી રોટલા અને તાવડી સુધી પહોંચવાનું સુખ બહુ ઓછા લોકોને મળે છે. એમની રચનાઓમાં રંગો છે. હવે રંગો તો છે, પણ રંગોને હોવાના કારણો પણ મળે એવી નાયિકાઓ છે. અને રંગોને જાણવા, એ રંગોળીને આપણે જરા વિખાઈ ન જાય એ રીતે આપણે દૂરથી ઊભા ઊભા જોવાનો છે. કવિ પોતાની કાવ્ય સર્જન પ્રક્રિયા વિશે વાત કરશે, પછી પોતાની કવિતાઓ વાંચશે, અને અંતે તમારા જે પ્રશ્નો તમારે રૂબરૂ કવિને કરવા છે એનો ઉપક્રમ રાખીશું. તો વધારે સમય વ્યતીત કર્યા વગર હું આદરણીય વિનોદ જોશીને વિનંતી કરીશ કે તેઓ આવે અને કવિતાનો કરિયાવર ખોલે. આદરણીય વિનોદ જોશી. સૌથી પહેલાં તો નવજીવનનો આભાર માનું છું. તમારા સૌની સમક્ષ થવાનો એક યોગ રચાયો અને મેં પાડેલા શબ્દ નિમિત્તે થોડી વાત તમારી સાથે કરી શકું એવો આ સમય આપ્યો. રામે મને ગવાતો કવિ કહ્યો, એનાથી હું રાજી થયો. ઘણા તો મને ગવાયેલો કવિ કહે છે. એટલે મારો આમ ઉત્કર્ષ થયો હોય એવું મને લાગ્યું. કવિતાના શબ્દ સાથેનો મારો જે પનારો છે એ કેવો છે એ જાણવામાં કદાચ જ કોઈને રસ પડે, કારણ કે ખરેખર તો કવિતાનો શબ્દ છે એની જે મોહિની હોય છે, એ જે વશીકરણ કરે છે, મહત્ત્વનું તો એ છે. પણ ઘણીવાર આપણે કારણોમાં જવાનું પસંદ કરતા હોઈએ છીએ. તો એવા કેટલાક કારણોના થોડાક સૂત્ર તમને મળી જાય અને હું તમારી પાસે થોડો એ રીતે ખુલ્લો થઈ જાઉં તો તમારી વધારે નજીક આવ્યો ગણાવું. તો એવી કોઈક નિકટતા માટે હું થોડી વાત મારી કવિતા વિશે કરીશ. મેં ક્યારેય એવું વિચાર્યું નહોતું કે હું કવિતા લખીશ, અથવા તો મેં કવિતા લખવાની શરૂ કરી ત્યારે મને એવો ખ્યાલ નહોતો કે હું કવિતા લખી રહ્યો છું. એમાં એક વાક્ય ઉમેરીને કહું તો હજી પણ હું જ્યારે લખું છું ત્યારે મને એવી ખબર નથી હોતી કે હું કવિતા લખી રહ્યો છું. હું હજી એ પંક્તિઓ જ લખું છું. હું જે ભેદ સમજી શક્યો છું એ વાક્ય અને પંક્તિ વચ્ચેનો ભેદ સમજી શક્યો છું. હજી પંક્તિ અને કવિતા એ જે માર્ગ છે એ મેં જોયો નથી. એ દિશાએ જવાનો મારો પ્રયત્ન જરૂર છે. પગ માંડું છું, ધીરે ધીરે આગળ પણ વધું છું એવું ક્યારેક લાગે છે, પણ હું જોખમો જાણું છું. કારણ કે હું જે દેશમાં વસું છું એ વ્યાસ, વાલ્મીકી, કાલિદાસ અને ટાગોરનો દેશ છે. અને એમાં હું જે કંઈ મારા કક્કો બારાખડી ખપમાં લઉં છું એનું ગજું કેટલું છે અને મારી આવડતથી, મારી ઉર્જાથી હું એને તાગું છું ત્યારે હું એમાં કેટલો વ્યક્ત થાઉં છું એ કેવળ હું જ જાણું છું. એટલે ખોટી વાહવાહી કે શેખી મારતો હોઉં એવું નથી. હું બહુ સભાનપણે મારા શબ્દથી પરિચિત છું અને હજી તો એ રીતે મારી ગાડી ચાલી રહી છે. અહીં કવિતાને સમજનારા મોટી સંખ્યામાં બેઠા છે. મને એ વાતનો આનંદ છે કે
આપ સૌને મારા શબ્દમાં રસ પડ્યો અને એણે કોઈ ને કોઈ રીતે ક્યાંક તમને સ્પર્શવાનો ઉદ્યમ કર્યો હશે અને એનાથી ખેંચાઈને તમે આવ્યા હશો. મને યાદ છે કે જ્યારે હું લય, છંદ, કવિતાના ઉપકરણો, એમાં અલંકારો કે એમાં આવતા જે કોઈ કાવ્યાત્મક પ્રયુક્તિઓના ધોરણો આ બધું સમજતો થયો એ પહેલાં મને એ બધાનો કિંચિત ખ્યાલ હતો. તમને આશ્ચર્ય થશે પણ સાહિત્યનું વિવેચન હોય એવી મને ખબર જ નહોતી હું કોલેજમાં આવ્યો ત્યાં સુધી. સુરેશ જોશીનું પુસ્તક સાહિત્ય ચર્ચા મેં વાંચ્યું. અમારા અધ્યાપક હતા ઉપેન્દ્ર દવે, પિનાકીન દવે, આપણા નવલકથાકાર, એમના નાના ભાઈ. એમણે મને આપ્યું અને મેં વાંચ્યું અને મને એમ લાગ્યું કે લગભગ આ બધું હું વિચારતો રહ્યો છું. એટલે મારું સંવિદ જે રીતે કેળવાયું એ મારી પોતાની દૃષ્ટિથી કેળવાતું રહ્યું. એટલે મેં બહારથી સિદ્ધાંતો લીધા અને એ રીતે મારી સમજને કેળવી એવું બહુ ઓછું બન્યું છે. પણ મને એણે માર્ગદર્શન જરૂર આપ્યું છે. પ્રાથમિક શાળામાં હતો એ વખતે મેં વાક્યથી પંક્તિ સુધી જવાનો પ્રયત્ન કરેલો એ મને યાદ છે. 6ઠ્ઠું ધોરણ હશે લગભગ. અને મેં એક ઝાડ ઉપર એક પોપટને જોયો અને વાક્યના બદલે એવી પંક્તિ રચી એમ કહેવું એ આમ તો બહુ મોટો શબ્દ છે, પણ હું બોલ્યો એવી પંક્તિ. સાંભળનાર તો કોઈ હતું જ નહીં. સૌમિલ, પોપટ તારી રાતીરે ચાંચ મેં ભાળી, પેલા હાથીની સૂંઢ છે કાળી. આવું મેં આ 6ઠ્ઠું ધોરણ ભણતો હતો ત્યારે આવું કંઈક મારા મનમાં આવેલું. ભીખેશને હસવું એટલા માટે આવે છે કે આવું લખીને હું અહીંયા કેવી રીતે ઊભો છું એને પણ મને ત્યારે આ કાળી અને ભાળી એની કંઈક સમજ હશે. એમાં રાતીરે ચાંચ, એમાં આવતો રે એ કોઈક જગ્યા પૂરવા માટે આવ્યો છે એવી કંઈક ખબર હશે. આ બધું હું મોડે સમજ્યો છું. ત્યારે તો મને કંઈ ખબર નહોતી પડતી, પણ હવે એવું લાગે છે અત્યારે કે એ વખતે કંઈક મારામાં આવા થોડાક સંકેતો હું કવિતા લખી શકીશ એવા ક્યાંકથી પ્રગટી ગયા હશે. હું જ્યારે હાઈસ્કૂલમાં આવ્યો ત્યારે મેં શિખરીણી છંદમાં એક સોનેટ લખેલું. મારો આખો શિશુકાળ એક ગ્રામ વાતાવરણમાં પસાર થયો છે. મારા પિતાજી પંચાયત મંત્રી હતા. એક ગામથી બીજે ગામ બદલીઓ થયા કરે એમની, અને જુદા જુદા ગામડાઓ જોવાના આવે. એટલે હું આમ ગામડાની ધૂળમાં રજોટાયેલો છું. આજે મને કોણે, ભીખેશ તે જ પૂછ્યું કે મેં કોટ કેમ નથી પહેર્યો. મારો એ ડ્રેસ કોડ છે, કોટ ને ટાઈ ને આ બધું હોય. પણ આજે હું જ્યારે પેલો કાલિદાસ પેલા આશ્રમમાં જ્યારે પ્રવેશ કરાવે ને ત્યારે અમુક બહાર મુકાવી દે એવું કરે છે ને એના નાયકો પાસે. આજે મેં થોડું એવું કર્યું છે કે નવજીવનમાં આવીએ તો જરા આપણે એક સૌજન્યથી આવીએ. તો એ ગ્રામ વાતાવરણ, ગ્રામ જીવન, એનો મને બહુ તીવ્ર અનુભવ છે. સુરેશ દલાલે મને એકવાર એવું કહેલું. મારું એક ગીત ક્યારે લખ્યું છે મને બહુ યાદ નથી. ટચલી આંગલડીનો નખ લટમાં પરોવી હું તો બેઠી, સજન મુને એકવાર કાગળ તો લખ. આવી એક કવિતા હતી. એમાં કવિતામાં છાપવા માટે સુરેશ દલાલને એ મોકલેલું અને એમની દીકરી નિયતિએ એ કવર તોડ્યું ને એમાંથી વાંચ્યું. આ સુરેશ દલાલે મને કહેલી વાત છે. નિયતિએ એમ કહ્યું કે પપ્પા આવી કવિતા લખો. એટલે તો સુરેશ દલાલ મને કહે કે મેં મથામણ કરું છું તો મારાથી આવું લખાતું નથી. મેં કીધું એ નહીં લખાય, કારણ કે આ બધું તમે જોયું નથી, આ બધું તમે અનુભવ્યું નથી, આમાંથી તમે પસાર થયા નથી. તમે આ બધા સ્કાય સ્ક્રેપર્સ જોયા, તમે બપોરે સૂરજ જોઈ શકો, અને એવી સ્થિતિમાં તમને આ બધું ન. તો મેં આ વાતાવરણ જોયું છે. મારા મોસાળમાં ખેતી હજી આજે પણ છે. મારા 3 મામા ખેતી કરે છે અને વેકેશન પડ્યું નથી કે હું ત્યાં ગયો નથી. તમને એક બીજું આશ્ચર્ય પણ આપું. મેં કોષ ચલાવ્યા છે. આમાંથી ઘણાએ તો કોષ જોયા પણ નહીં હોય. એમાં બળદ આગળ ચાલે અને
કૂવામાંથી પાણી બહાર નીકળે અને પછી બળદને રિવર્સમાં લેવાના હોય અને એ બહુ અઘરું હોય. આ મેં કર્યું છે. ગાયો ભેંસો દોતા મને આવડે. આંચળમાંથી સીધી દૂધની ધાર મોંમાં ઝીલેલી છે મેં. હું ઢોર ચારવા ગયો છું. રાતના નીકળી જવાનું અને વહેલી સવારે પાછા આવવાનું. અને એવે વખતે એ અમારી ગાયો ભેંસો જે હતી એ જ્યારે પાછી ફરતી હોય એવે વખતે એનામાં જે ઉન્માદ, ખીલે બંધાઈ જવાનો ઉન્માદ, એ મને બહુ જ નવાઈ પમાડતો કે આ જેને હું છોડીને અહીંયા લઈ આવ્યો છું, મુક્ત કરીને લઈ આવ્યો છું, એ પાછા જવા માટે આટલી બધી તલસે છે અને ખીલે બંધાઈ જવા માટે. આનો મને એ વખતે સવાલ થતો. મારું શિશુ માનસ એના ઉત્તરો ત્યારે તો શોધી નહોતું શકતું. હજી મને એ સવાલ થાય છે કે બંધનમાં એને મુક્તિ કેવી રીતે અનુભવાતી હશે ને આટલી ગેલથી આમ ડોક હલાવતી એ ગાયો જ્યારે પાછી આવે ને બંધાઈ જાય ત્યારે એની મજા કેવી આવતી હશે. આ બધું મેં કર્યું છે. મેં પાણી વાળ્યા છે, વાઢ કાપ્યા છે. વાઢવાનું, નીંદવાનું, ઉપણવાનું, લણવાનું, આ બધું જ કામ મેં કર્યું છે. મને જોઈને કોઈ લગભગ એ માની નથી શકતું, પણ આ બધામાંથી હું પસાર થયો છું. એટલે વિધાન કરવું હોય તો એવું કરું કે મારી કવિતાનો શબ્દ એ આ સચ્ચાઈ સાથે આવ્યો છે, એટલે એમાં પહોંચ છે, એટલે કદાચ એમાં એ તાકાત છે કે એ તરત એ ઉગે છે. આ એક વાત. બીજી વાત, મારા ઘરમાં પિતૃપક્ષેથી અને માતૃપક્ષેથી ભાષાના જુદા જુદા સંસ્કારો મારે ઝીલવાના થયા. માતૃપક્ષેથી તળ કાઠિયાવાડી ધાણીફૂટ એવી ભાષા જે મારા ગીતોમાં મુખ્યત્વે જોવા મળે છે, અને પિતૃપક્ષેથી ચુસ્ત વેદપાઠી બ્રાહ્મણ સંસ્કારોથી મંડિત એવી શુક્લ યજુર્વેદાંતર્ગત માધ્યંદિની શાખાની સમાસ ચુસ્ત એવી ભાષા, સંસ્કૃતના એક શ્લોક એના પરફેક્ટ ઉચ્ચારણ સાથે મેં સાંભળ્યા. એટલે પુરુષ સૂક્ત હોય, નારાયણ સૂક્ત હોય, રુદ્રી, વેદ, ઉપનિષદ, આ બધાના મંત્રોચ્ચાર મેં એ રીતે સાંભળ્યા કે મારી શ્રુતિ એ રીતે કેળવાય. મને એ વાતનો બહુ આનંદ છે. હું એવું કવિ છું કે જેને આવી બે સાવ જુદા પ્રકારની ભાષા એ ઘરમાં જ મળી. એટલે મારી અંદર આવા બે ખાના છે, અને જ્યારે જે ખાનું ઓપરેટ કરવાનું હોય એ હું કરી શકું. એટલે મારો કવિ તરીકેનો વિવેક એમાં કામ કરે કે આ અત્યારે હું જે આ ટચલી આંગલડીના નખવાળી કવિતા જે હું કરી રહ્યો છું એમાં પેલી પરિષ્કૃત ભાષા નહીં આવે, એમાં પેલી સંસ્કૃતાઢ્ય એવી જે ભાષા છે એ નહીં આવે. મને એણે ઉચ્ચાર શુદ્ધિ આપી, મને એણે છંદના એવા વ્યાયામ સુધી પહોંચાડ્યો કે આખી પંક્તિમાં એક જ શબ્દ હોય એવો છંદ હું રચી શકું એવી આવડત મને મળી. આ બધું એ સંસ્કૃતના પ્રતાપે મને મળ્યું. તો આ ઉપલબ્ધિ એ મને કવિતા લખવાની દિશામાં ધક્કો મારનારી રહી. ત્રીજી વાત, હું કવિતા સાંભળીને જ શીખ્યો છું, મેં વાંચી નથી. એટલે સુધી કે રમેશ પારેખ અને મનોજ ખંડેરિયા, રાજેન્દ્ર શુક્લ આ બધા ઘરે આવતા, પણ મેં એમના સંગ્રહો નહોતા વાંચ્યા, મેં એમના કાવ્યો નહોતા વાંચ્યા. એ આવે અને કાવ્ય પાઠ કરતા હોય ત્યારે હું સાંભળતો, તો મને ખ્યાલ આવ્યો કે હું તો આ લખી શકું છું, આ લયમાં અને આ મીટરના આ તો બધું મને આવડે જ છે. એવું હું લખતો. અમૃત ઘાયલને મળવાનું એકવાર બનેલું. બોટાદની કવિશ્રી બોટાદકર આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં હું ભણતો, અને ત્યાં પ્રિન્સિપાલ રામદાન ગઢવીએ એમને બોલાવેલા અને મારો પરિચય કરાવ્યો કે આ છોકરો કવિતા લખે છે. એટલે ઘાયલ કાકાએ મને કહેલું કે આજે તું મારી સાથે રહેજે. હું રહ્યો, અને પછી મેં જે કાચું પાકું લખેલું એમને સંભળાવ્યું. ઘાયલ રાત્રે સૂઈ નહોતા શકતા, અનિદ્રાના રોગી હતા. તો રાત આખી મેં એમની પાસે મેં જે લખ્યું હતું એ બધું વંચાયું. તો એ બહુ ખુશ થયા અને કેટલાક એમણે સુધારા વધારા બધું કર્યું. ત્યારે મને જરાક આમ મારા ઉપર ગુમાન હતું, કારણ કે ત્યારે કુમારમાં મારી કવિતા છપાયેલી. તો એટલે છપાઈ ત્યારે મને કંઈ નહોતું થયું એવું. મને એમ કે આ મેગેઝીનો તો બધા આવું છાપવા માટે જ હોય ને, એટલે એમાં કંઈ આપણે મોકલીને છાપીએ એમ. પણ પછી બધા કહેવા લાગ્યા
કે ઓહ કુમારમાં, ત્યારે મને થયું કે તો કંઈક આમાં ઘટના બની તો છે એમ. એટલે મને જરા એમ હતું કે કુમારમાં, અને એમાં પણ સોનેટ છપાયેલું, શિખરીણી છંદમાં લખાયેલું સોનેટ. અને બચુભાઈ રાવતે મને ખાસ પત્ર લખેલો કે તમને છંદો આવડે છે તો તમે છંદોમાં જ લખજો અને અછાંદસ તો લખતા જ નહીં. આવું બચુભાઈ રાવતે મને સૂચન કરેલું. હવે સોનેટ પણ 11મા ધોરણમાં હું લગભગ હોઈશ ત્યારે મેં લખેલું શિખરીણી છંદમાં. મારાથી એક મોટી બહેન હતી, દુર્ભાગ્યે એ જીવિત નથી, એને બ્રેન હેમરેજ થયું ને એનું અવસાન થયું યુવાવસ્થામાં જ. એની સાથેનું મારું જે શૈશવ હતું એને સ્મરણમાં રાખીને મેં એક સોનેટ લખેલું. મને જેટલું યાદ આવે એટલું એ હું તમને કહું, એટલે મારી શરૂઆતની રચના કેવી હતી એનો તમને થોડોક અંદાજ આવે. પછી બેની ડિક્કો કરી ચીડવીને તું ઘડી ઘડી જતી રહેતી આઘે. આ બધા નાનકડા હોઈએ ભાઈ બહેનને એ વખતનું કંઈક સ્મરણ છે આ. પછી બેની ડિક્કો કરી ચીડવીને તું ઘડી ઘડી જતી રહેતી આઘે. હું સમસમી બેઠો જ રહું ને તને કહેવા જાઉં કશુંક પણ ઓષ્ટો ન ઉઘડે. ન જાણું સાથી એ વખત કંઈનું કંઈ થઈ જતું મને, ગુસ્સો ખોટો સળ વળી જતો ત્યાં તું ફરીથી ખણી ચૂંટી વેગે સરી જતી. હું જોતો જ રહું એ નવું પહેરેલું તે ઘૂંટણ ઝૂલતું ફ્રોક, હમણાં પરાણે લીધેલા કટકટ થતાં સેન્ડલ, અને થઈ ઉડું ઉડું મૃદુ ફરકતા ઝુલ્ફ નમણા. વળી પાછી ગાંડો કહી તું હસી દોડી જતી મને, ચડે ગુસ્સો ખાસ્સો પછી હું ઉઠતો પાછળ પડું તને ઝાલી પાડું. તું હસી પડી સામેથી જ મને, અરે ભૈલો મારો કઈ વળગી જાતી. પછી ત્યહીં ફરી શ્રી વાત્સલ્યે અધિક દ્રઢ ગાંઠો વળી જતી. આ કાવ્ય હું 11મા ધોરણમાં હતો ત્યારે મેં લખેલું અને કુમારમાં મોકલું ને બચુભાઈ રાવતે એ છાપેલું. પણ પછી મને ખ્યાલ આવ્યો કે હું કવિતા લખી શકું છું. તો એ દિશાનો મારો જે ઉદ્યમ એ પછીથી રહ્યો, એના પરિણામે પરંતુ, પછી શિખંડી, પછી તુંડિલ તુંડિકા, પછી ઝાલર વાગે જૂઠડી, સૈરંધ્રી, ત્યાં સુધી પહોંચી શકાયું. કવિતા વિશે મારી જે સામાન્ય સમજ છે એ એવી છે કે એ ભાષા ક્રીડા છે. એક શબ્દમાં જો મારે વ્યાખ્યા આપવી હોય તો હું આટલી જ આપું. એનું કારણ હું મારી મજબૂરી જાણું છું કે હું ભાષામાં જ લખી શકું છું. હું જો ગાયક હોત તો હું ગાતો હોત તો હું સ્વર સાથે કામ પાડી શકત. હું જો ચિત્રકાર હોત તો રંગ સાથે કામ પાડી શકત. આ સ્વર, રંગ, આ બધું પ્રાકૃતિક છે. મને આ પ્રાકૃતિક ઓજારો ન મળ્યા, મને ભાષા મળી, અને એવી જે આપણી બનાવેલી હોય, અને આપણું બનાવેલું કશું ટકાઉ નથી. આ વસ્તુ એક વખત નાશ પામી જવાની, આપણે બનાવેલી છે માટે. પણ રંગ રહેશે, સ્વર રહેશે. ભાષાને પ્રકૃતિનો ટેકો નથી. એટલે મને હંમેશા એવું લાગ્યા કર્યું છે કે હું એક નબળા માધ્યમ સાથે કામ પાડી રહ્યો છું. સતત મારી આ સભાનતા છે, અને મને એવી દરેક વખતે પીડા અનુભવાય છે કે મારી અભિવ્યક્તિ એ ક્યાંક ને ક્યાંક કાચી રહી જાય છે. હું એ છલાંગ મારી નથી શકતો કે સામા છેડે હું જાઉં. હું બરાબર અધવચ્ચે અટકું છું, અને પછી પેલી દિશા પણ જોઈ શકું છું, આ બાજુની દિશા પણ જોઈ શકું છું, અને વચ્ચે હું લટકતો રહું છું. મારા કોઈ સર્જનથી મને ક્યારેય હજી સુધી સંતોષ નથી થયો. મેં વાંચ્યું છે કે સાહિત્ય છે વિગલિત વેદ્યાંતર આનંદ આપે છે, કે અતિક્રમણની કલા છે, કે એમાં તમે કાલો હ્યયમ નિરવધિર વિપુલાશ્ચ પૃથ્વી એના સંદર્ભમાં તમે અસ્વસ્થ થઈ શકો. આવું મને ક્યારેય લાગ્યું નથી. મને હંમેશા એવું લાગ્યા કર્યું છે કે આ એક અધૂરપ સાથે જ હું મૃત્યુ પર્યંત શબ્દ સાથે આ બાખડવાની પ્રક્રિયા કરી રહ્યો છું. તો તમને સવાલ થાય કે
હું શું કામ આ કરું છું. મને હજી ક્યાંક એવું લાગે છે કે શબ્દ પોતે ભાષાથી ઇતર એવી કંઈક વસ્તુ પણ છે જેને તમે અવાજ કહો છો. SSCમાં હું ભણતો ત્યારે અમારે સંસ્કૃતની ટેક્સ્ટ બુક જે હતી એમાં એક એવો પંચતંત્રનો કોઈક હિસ્સો ભણવામાં આવતો, શબ્દ માત્રાન ન ભેતવ્યમ, માત્ર અવાજથી ડરવું નહીં. તો ત્યારે અમારા શિક્ષકે એમ કહેલું કે શબ્દ એટલે આ ભાષાનો શબ્દ નહીં, શબ્દ એટલે અવાજ. તો મને એ યાદ રહી ગયું છે કે અવાજ જે છે, જે નાદ છે, જે ધ્વનિ છે, એ તો નૈસર્ગિક છે, એ તો પ્રાકૃતિક છે. એ ક્યારેક મારા હાથમાં આવશે, ક્યારેક એ મને એનું સત્ય શું છે એની પ્રતીતિ કરાવશે. તો એવી એક આશાએ હું આમાં અત્યારે હોડી હંકારી રહ્યો છું. પણ એ વહેણ મારી સામે આવી રહ્યા છે અને હું હોડી એની વિરુદ્ધ દિશામાં ચલાવી રહ્યો છું. પરિશ્રમથી પણ કવિતા તો લખી શકાય છે. છંદ આવડતા હોય, ભાષા પરનો થોડોક અંકુશ હોય, શબ્દભંડોળ થોડું તમારી પાસે હોય સમૃદ્ધ, અને કલમ ચલાવો તો ચાલે છે. મેં ક્યારેક ક્યારેક એવા પ્રાસંગિક કાવ્યો લખવાના પણ પ્રયાસ કર્યા છે. હું કરી શકું છું, પણ મને એમ લાગ્યું છે કે એ ક્યારેય તમને કોઈ એવો આનંદ ન આપી શકે કે જેને તમે ઝંખતા હો. હું એવું ઈચ્છું છું, આ મારે અત્યારે તમારી સામે જાહેર કરવું જોઈએ, હું એવું ઈચ્છું છું કે મારી કવિતાનો શબ્દ એ તમારામાં પહોંચીને એ વિલાઈ જાય, એ ઓગળી જાય. એ શબ્દ નહીં પણ ભાવરૂપે તમારામાં સ્થિર થાય. જો એ ભાવ સિદ્ધ કરી શકે તો એ શબ્દ સાર્થક છે. હવે એની પણ મારી જે સમજ છે એ હું 2 વાક્યોમાં કહી દઉં અને પછી મારી વાત પૂરી કરું. આપણે સૌ ભાવ લઈને જન્મ્યા છીએ, ભાષા લઈને નહીં. ભાષા તો આપણને પછીથી મળી, માએ આપી, કુટુંબે આપી, પરિસરે આપી. ભાષા તો એપ્લાઇડ છે, અને એ તો જેમ તમે એની સાથે એને ઓપરેટ કરો એવી રીતે ઓપરેટ થવાની છે. એ તો તમારા હાથનું રમકડું છે ભાષા. એ તો પણ ભાવ છે એ આપણી અંદર એના સંપૂર્ણ અર્થમાં સચવાયેલા છે, સમાયેલા છે. એટલું જ નહીં, પણ મારા અને તમારા ભાવ સરખા છે. વિશ્વના કોઈ પણ મનુષ્યના ભાવો સરખા છે. અને એટલે જ દરેક એક સરખી રીતે રડે છે આખી દુનિયામાં, દરેક એક સરખી રીતે સ્મિત કરે છે આખી દુનિયામાં. આ ભાવોનું જે સત્ય છે ત્યાં સુધી જો ભાષા પોતાને ઓગાળી દઈને ત્યાં પહોંચાડી શકતી હોય તો એ શબ્દ સાર્થક છે. એટલે મને કોઈ યુગ પરિબળ સાથે કન્સર્ન છે એવું હું નથી માનતો. હું કોઈ એક સમયગાળાનો કવિ છું એમ હું નથી માનતો. હું કોઈ અમુક વાદી છું એવું હું નથી માનતો. હું માનું છું કે હું જો કોઈક વાદી હોઉં તો હું ભાવવાદી છું. શબ્દ જ્યાં સુધી ભાવનો ઉત્કર્ષ સાધી શકતો નથી ત્યાં સુધી શબ્દ નકામો છે. એટલે શબ્દ પોતે સામગ્રી બનવો જોઈએ, માધ્યમ નહીં. માધ્યમ બને ત્યાં સુધી તો એ નડતર છે, ઓબ્સ્ટિકલ છે. પણ એ જ્યારે સામગ્રી બની જાય ત્યારે એનો ઉપચય આપણને એવી રીતે થાય કે પછી કવિતા જ નથી રહેતી. પછી એ એક એવો પિંડ બની જાય છે જે આપણી અંદર ઓતપ્રોત બની જાય છે. અને એવું કરવામાં જેમની મદદ મળે છે એ અન્ય કલાઓની મદદ મળે છે. એમાં નૃત્ય પણ હોય, એમાં સંગીત પણ હોય, એમાં ચિત્ર પણ હોય, એમાં શિલ્પ પણ હોય. તો આ બધું જ્યારે એની સાથે ભળે છે ત્યારે એ નૈસર્ગિક કલાના જે આયામો છે એ શબ્દને મદદ કરે છે. ઇદમ અંધમ તમમ કૃત્સ્નમ જાયેત ભુવનત્રયમ. આ ત્રણેય ભુવન અંધકારમય બની જાય આવું કહેવાયું. ક્યારે? યદિ શબ્દાહ્યયમ જ્યોતિરાસંસારમ ન દીપ્યતે. જો આ શબ્દરૂપી દીવો આ સંસારને અજવાળતો ન હોય તો, આવું કહેવાયું છે. પણ મને હંમેશા એવું લાગ્યા કરે છે કે આ શબ્દને દીવો કહેવા કરતાં શબ્દને એક વાટ કહી શકાય. દીવો તો આપણે પ્રગટાવવાનો હોય છે, અજવાળું તો આપણે કરવાનું હોય છે, અને એ દ્વારા આપણે ક્યાંક પહોંચવાનું હોય છે. શબ્દને કોઈ એક અર્થ નથી, અનેક અર્થો છે, અને એક જ અર્થ માટે અનેક શબ્દો પણ છે. તો આ જે વેરાયટીઝ છે શબ્દની અને અર્થની, વાગર્થાવિવ સંપૃક્તવ, આમ જે કાલિદાસ કહે છે વાણી અને અર્થની જેમ સંપૃક્ત થવું, એવું ક્યાંક સિદ્ધ થાય અને પછી એનું વિલીનીકરણ થઈ જાય ત્યારે એ કવિતા સિદ્ધ થઈ ગણાય.
મેં ક્યારેક એવું લખ્યું છે, જે નથી ઉતરી શકી હજી એ કાગળ પર, એ જ પંક્તિ મને હજી સુધી લખાવે છે. તો હું રાહ જોઉં છું કે એ પંક્તિ હું ક્યારેક લખીશ, અને જો એ લખી શકાશે તો આ વ્યાસ, વાલ્મીકી, કાલિદાસ અને ટાગોરના દેશમાં જન્મ્યાનો એક છેડો નાનકડો એવો થોડોક કંઈક નીકળી શક્યો, આગળ વધી શક્યો, એની મને તૃપ્તિ અનુભવાશે. બાકી અત્યારે તો આ જે ચાલે છે એ હોડી ભલે રેતીમાં તો રેતીમાં પણ હું ચલાવું છું. આટલી વાત મારી કવિતા વિશે મેં કરી. રામ જે હમણાં વાત એણે કરી એ પ્રમાણે હવે મારા કાવ્યો વાંચવાના છે. મારા કાવ્યો હમણાં હું લગભગ 2 વર્ષ ઓસ્ટ્રેલિયા રહીને આવ્યો. એ પહેલાં મારા કાવ્યોની સંખ્યા 150થી વધારે નહોતી, અને હું લખું છું લગભગ છેલ્લા 45 વર્ષથી, તો ખરો જ 45-47 વર્ષથી લખું છું, પણ 150 જેટલા કાવ્યો મેં માંડ લખ્યા હશે. પણ ઓસ્ટ્રેલિયા હું રહ્યો, આ છેલ્લા 1 વર્ષમાં લગભગ 80 જેટલી રચનાઓ થઈ. અને મને એ વાતનું આશ્ચર્ય છે કે એમાં ક્યાંય ઓસ્ટ્રેલિયા નથી. બીજું આશ્ચર્ય એ છે કે એમાં ક્યાંય કોરોના નથી, અને તે છતાં એ પંક્તિઓ આવી છે. હું મારી કવિતાને માટે મોટે ભાગે રચના એવો શબ્દ વાપરું છું. રચના, એક રચના બેઠી છે એટલે એને કહું છું. કવિતા તો બહુ ઊંચી, બહુ મોટી વસ્તુ છે. આપણે તો રચીએ છીએ, અને એ રચના એ જ લક્ષ્ય હોય છે. મને એમ લાગે છે કે હું થોડી નવી રચનાઓ તમારી પાસે વાંચું. ફાઇલ મોટી છે પણ બધી રચનાઓ નહીં વાંચું. હવે આનો સંગ્રહ નવો થશે. એ સંગ્રહનું શીર્ષક હું જાહેર કરવા માટે આ અત્યારે જેઓ બેઠા છે એ બધાને બહુ લાયક ગણું છું, એટલે અત્યારે કહું. એનું શીર્ષક છે ખુલ્લી પાંખે પિંજરમાં. તો આપણે સૌની એ વાસ્તવિકતા છે. આપણે બધા પાંખો તો બધાની ખુલ્લી જ છે, પણ છીએ બધા પિંજરમાં. એટલે એનાથી પિંજરના માપથી બહારનું ઉડ્ડયન આપણાથી થઈ શકતું નથી. આ પંક્તિઓ મેં લખેલી ઘણા વખત પહેલાં, પણ એ કાવ્ય પૂરું થયું ઓસ્ટ્રેલિયામાં. આમ તો એ કાવ્ય કોઈને કોરોના કાવ્ય લાગી શકે એવી એમાં અર્થની સંપૃક્તિ છે, પણ મારા મનમાં એવો કોઈ ખ્યાલ નથી. કોઈ આવું કહેલું એટલે મને એવું સૂઝ્યું કે એનાથી બહારનો આખો અર્થ છે. ખુલ્લી પાંખે પિંજરમાં ને બાંધી પાંખે બહાર. ખુલ્લી પાંખે પિંજરમાં ને બાંધી પાંખે બહાર, અમે જીવતા લઈને એવા પંખીનો અવતાર. હિલ્લોળાતી હવા હોય કે હોય શ્વાસની ઢગલી, હિલ્લોળાતી હવા હોય કે હોય શ્વાસની ઢગલી, નિરખીને આકાશ માંડતા માંડ બે પગલી. વાદળ સાથે નથી અમારે વાતોનો વ્યવહાર, વાદળ સાથે નથી અમારે વાતોનો વ્યવહાર. ખુલ્લી પાંખે પિંજરમાં ને બાંધી પાંખે બહાર. અડખે પડખે જોઈ અદ્દલ સોનાના સળિયા, ચણતા રહીએ અમે અમારા વેરાતા જળજળિયા. અડખે પડખે જોઈ અદ્દલ સોનાના સળિયા, ચણતા રહીએ અમે અમારા વેરાતા જળજળિયા. પડછાયાનો એક જ અમને અધકચરો આધાર. ખુલ્લી પાંખે પિંજરમાં ને બાંધી પાંખે બહાર.
જીવતર લાગે ઉડવાની ઈચ્છાનો પડતર માળો. જીવતર લાગે ઉડવાની ઈચ્છાનો પડતર માળો. પાંખો ને પગનો સમજણમાં નથી થતો સરવાળો. પાંખો ને પગનો સમજણમાં નથી થતો સરવાળો. રોજ વેઠતા અવાવરું ઉજ્જડ ટહુકાના ભાર. રોજ વેઠતા અવાવરું ઉજ્જડ ટહુકાના ભાર. ખુલ્લી પાંખે પિંજરમાં ને બાંધી પાંખે બહાર. અમે જીવતા લઈને એવા પંખીનો અવતાર. હવે બધી જુદા જુદા સ્વભાવની હોય એવી જે આવતી જાય એ સંભળાવતું જાઉં છું. પરપોટો ઊંચકીને કેડ વળી ગઈ. પરપોટો ઊંચકીને કેડ વળી ગઈ. હવે દરિયો લાવું તો કેમ લાવું. વાદળ ઓઢીને સહેજ સૂતી. વાદળ ઓઢીને સહેજ સૂતી. ત્યાં ધોધમાર વરસાદે લઈ લીધો ભરડો. વીજળી ઝબાક પડી પંડમાં તો પડી ગયો સપનાને મીઠો ઉજરડો. વીજળી ઝબાક પડી પંડમાં તો પડી ગયો સપનાને મીઠો ઉજરડો. વહેમીલા વાયરાને વાત મળી ગઈ. હવે અમથી આવું તો કેમ આવું. પરપોટો ઊંચકીને કેડ વળી ગઈ. હવે દરિયો લાવું તો કેમ લાવું. નખની નમણાશ મારી એવી કે પાણીમાં પૂતળિયું કોતરાઈ જાતી. નખની નમણાશ મારી એવી કે પાણીમાં પૂતળિયું કોતરાઈ જાતી. પાંપણ ફરકે ને હવા બેઠી થઈ જાય. પાંપણ ફરકે ને હવા બેઠી થઈ જાય. પછી એનાથી હું જ ઓલવાતી. ઝાકળ ઉલેચવામાં સાંજ ઢળી ગઈ. ઝાકળ ઉલેચવામાં સાંજ ઢળી ગઈ. હવે સૂરજ વાવું તો કેમ વાવું. પરપોટો ઊંચકીને કેડ વળી ગઈ. હવે દરિયો લાવું તો કેમ લાવું. તને દેખાય છે તે મારી ઓળખાણ નથી. વહેણ છું વહેણ, કોઈ નાંગરેલ વાણ નથી. એ શિલાલેખ જે જોયો નહીં તે રસ્તામાં કોતરો મેં જ છે જેનાથી તું અજાણ નથી. એ શિલાલેખ જે જોયો નહીં તે રસ્તામાં કોતરો મેં જ છે જેનાથી તું અજાણ નથી. પાછો આવીશ અગર તું જ ફરી બોલાવે. પાછો આવીશ અગર તું જ ફરી બોલાવે. તારી સામેથી મારું છેલ્લું આ પ્રયાણ નથી. ગાઢ નિસ્બતથી મેં લખ્યું છે નામ તારું આ. લખ્યું છે રક્તથી છતાંય લોહી જાણ નથી. તે ન ખોલ્યો એ પત્રમાં જ હતી મારી કથા. કોઈ ઉકેલી ન શકે એવું હું લખાણ નથી. તું મને પ્રેમ કરે એમ નથી કહેતો હું. તું મને પ્રેમ કરે એમ નથી કહેતો હું. કોને તું ચાહે છે એની તને જાણ નથી. એમ ડૂબી તો નહીં જાઉં તુંય સમજે છે. એમ ડૂબી તો નહીં જાઉં તુંય સમજે છે. પૂરમાં આજકાલ પહેલાં જેવું તાણ નથી. ઘસીને ઉજળું રાખ્યું છે મન મેં પહેલેથી. સ્વયંના જેવી સરળ કોઈ પણ સરાણ નથી. તને દેખાય છે તે મારી ઓળખાણ નથી. વેણ છું વેણ, કોઈ નાંગરેલ વાણ નથી. આજ નહીં કાલ કે કદાચ આજ ઘડીએ પણ ખરવાનો આવશે જ વારો. આજ નહીં કાલ કે કદાચ આજ ઘડીએ પણ ખરવાનો આવશે જ વારો. પાંદડાને એટલું જ સમજાતું ડાળખીનો હોય નહીં સંગ એક ધારો. આજ નહીં કાલ કે કદાચ આજ ઘડીએ પણ ખરવાનો આવશે જ વારો. પાંદડાને એટલું જ સમજાતું ડાળખીનો હોય નહીં સંગ એક ધારો. સાંજ પડે હાંફીને બેસે છે બાંકડામાં જીવતરથી થાકેલા ઓરડા.
સાંજ પડે હાંફીને બેસે છે બાંકડામાં, જીવતરથી થાકેલા ઓરડા. ફરફોલા ફોડવાની બાધા રાખીને બધા વેઠે છે કાળજામાં કોરડા. જંગલને ઝાડવાની વાત કરી સાચવતા સૌનો બાંધેલો ભારો. જંગલને જાળવાની વાત કરી સાચવતા સૌનો બાંધેલો ભારો. આજ નહીં કાલ કે કદાચ આજ ઘડીએ પણ ખરવાનો આવશે જ વારો. નિંભાળો પાકવાની રાહ જોઈ બેઠેલી આંખોમાં ચિતરાતા ખોરડા. આમ કોઈ બાંધે છે ઢીલેરી ગાંઠ અને તેમ રહે ખેંચાતા દોરડા. ફૂટેલા માટલાને જોઈ બધા ખૂંદે છે. ફૂટેલા માટલાને જોઈ બધા ખૂંદે છે આવરદા જેટલો જ ગારો. ફૂટેલા માટલાને જોઈ બધા ખૂંદે છે આવરદા જેટલો જ ગારો. આજ નહીં કાલ કે કદાચ આજ ઘડીએ પણ ખરવાનો આવશે જ વારો. મારો પૌત્ર છે એ મને એકવાર ઘી વિશે પૂછતો હતો કે આ ઘી કેમ બને, એનું મૂળ ક્યાં? ઓસ્ટ્રેલિયામાં. એટલે મેં કીધું કે ઘાસમાં એનું મૂળ હોય. કે એ કેવી રીતે? મેં કીધું કે ઘાસ છે એ ગાય ખાય, પછી દૂધ આપે, પછી આમ એમ કરતાં ઘી સુધી પહોંચાય. તો એની આખી જે કડી હતી એને બહુ ગમી ગઈ. એ આખી વાત મારા મનમાં એટલી બધી ઘોળાયા કરી, એમાંથી આ કાવ્ય થયું છે. છાંયે બેસી પી, ઝાડ જોઈને જીવી લે, વિસરી જા એનું બી. છાંયે બેસી પી, ઝાડ જોઈને જીવી લે, વિસરી જા એનું બી. પરપોટાને હોય ટેરવા સાથે અણનમ વાંધો. પરપોટાને હોય ટેરવા સાથે અણનમ વાંધો. વહેતા જળને રમાડ, એમાં નહીં ટાંકો નહીં સાંધો. વહેતા જળને રમાડ, એમાં નહીં ટાંકો નહીં સાંધો. બંધ હોઠને અમથું અમથું કરવા દે ખિખ્ખી. બંધ હોઠને અમથું અમથું કરવા દે ખિખ્ખી. છાંયે બેસી પી, ઝાડ જોઈને જીવી લે, વિસરી જા એનું બી. રસ્તા જેવું કશું નથી, તું પોતે તારો રસ્તો. પોતાના પગલાંનો મઘમઘ ગૂંથી લે ગુલદસ્તો. રસ્તા જેવું કશું નથી, તું પોતે તારો રસ્તો. પોતાના પગલાંનો મઘમઘ ગૂંથી લે ગુલદસ્તો. પડ્યું હોય છે પહેલેથી, પડ્યું હોય છે પહેલેથી, જો જડે ઘાસમાં ઘી. પડ્યું હોય છે પહેલેથી, જો જડે ઘાસમાં ઘી. છાંયે બેસી પી, ઝાડ જોઈને જીવી લે, વિસરી જા એનું બી. જરા અટકો, અટકીને પછી આવો, ભારે ઉતાવળા. જરા અટકો, અટકીને પછી આવો, ભારે ઉતાવળા. સાથે સૂરજમુખીનું ફૂલ લાવો, ભારે ઉતાવળા. કીડિયારું પૂરવાના અમને બહુ કોડ, ભલે કૂંચીમાં ઓરડાઓ પૂર્યા. કીડિયારું પૂરવાના અમને બહુ કોડ, ભલે કૂંચીમાં ઓરડાઓ પૂર્યા. બારોબાર ઓરતાને મેલ્યા અધૂકડા, ને અંદરથી આરપાર ઝૂર્યા. જરા નિરખો, નિરખીને પછી આવો, ભારે ઉતાવળા. હજી મળવાનો કરો નહીં દાવો, ભારે ઉતાવળા. વીજળીનું વેણ અમે રાખીને વાદળમાં વીંટી લીધો છે વરસાદને. વીજળીનું વેણ અમે રાખીને વાદળમાં વીંટી લીધો છે વરસાદને. તેજીલી વાયકાના તંબુમાં હેમખેમ રાખી મેલી છે મરજાદને. જરા સમજો, સમજીને પછી આવો, ભારે ઉતાવળા. એમ ફોગટમાં તમે નહીં ફાવો, ભારે ઉતાવળા. જરા અટકો, અટકીને પછી આવો, ભારે ઉતાવળા. મારા ઉપર એક એવું આળ ચડેલું છે
કે હું મોટે ભાગે નારી ભાવની રચનાઓ લખું છું. આવું કહેનારા જેવો છે એ મારી બીજી રચનાઓ વાંચતા નથી. એટલે એમને ખબર નથી કે હું બીજું એનાથી વધારે લખું છું. પણ નારી ભાવની રચનાઓ હવે આ મિત્રો ગાઈને એ જાણીતી કરી દે તો પછી બધાને એવો ભ્રમ થાય છે કે હું એ જ લખું છું. પણ હું બીજું એ લખું છું. ચિતરેલું ફૂલ એક ચૂંટવામાં જીવતર આ ઝાડવે ભરાઈ જાય એમ. ચિતરેલું ફૂલ એક ચૂંટવામાં જીવતર આ ઝાડવે ભરાઈ જાય એમ. સીધી લીટીનો એક પંડિત ફસાઈ ગયો વર્તુળના છેડામાં એમ. સીધી લીટીનો એક પંડિત ફસાઈ ગયો વર્તુળના છેડામાં એમ. પોથી કાતરવામાં પાવરધો એક હતો અણદીઠો ઉંદરડો ધ્યાનમાં. પોથી કાતરવામાં પાવરધો એક હતો અણદીઠો ઉંદરડો ધ્યાનમાં. વાયકા તો એવી કે રહેતો ચૂપચાપ એના જમણેથી છેલ્લા મકાનમાં. પંક્તિનો પ્રાસ થાય ઊભો એ પહેલાં તો લયમાં લપટાઈ જાય એમ. સીધી લીટીનો એક પંડિત ફસાઈ ગયો વર્તુળના છેડામાં એમ. ચપટીભર ચાવડાઈ, મુઠ્ઠીભર માન અને અંચઈનો આસપાસ અંચળો, આટલાથી ચાલવાની પાક્કી દુકાન. તોય ઉટકતો એઠા કમંડળો. ચોરસની વ્યાખ્યાને ગોળ ગોળ સમજાવી ભીની સંકેલવાની જેમ. સીધી લીટીનો એક પંડિત ફસાઈ ગયો વર્તુળના છેડામાં. મારી ઘણી રચનાઓ એ ગવાતી હોય અને આવી છે. કૂંચી આપો બાઈજી ને એ બધી રચનાઓ મેં ગાતા લખી છે. ઘણાને આની એટલે મને તો હું સંગીત નથી શીખી શક્યો એનો મને બહુ વસવસો છે એ બધું. પણ હવે રાધિકાને એવું છે ને, સંગીતની સાથે શબ્દો આમ આવતા હોય તો કેવી મજા પડે, એનો એક આનંદ આવે. હવે આ મેં લખ્યું એ કેવી રીતે ગાતા લખ્યું. આ પહેલું કમ્પોઝિશન કહેવાય. એણે કાંટો કાઢીને મને દઈ દીધું ફૂલ, હું તો છાતીમાં સંઘરીને લાવી બુલબુલ. આ કાવ્ય છે. હવે મેં આવી રીતે ગાયું હતું. થોડુંક ગવાશે તો ગાઉં, નહીંતર પછી વાંચી નાખીશ. એણે કાંટો કાઢીને મને દઈ દીધું ફૂલ, એણે કાંટો કાઢીને મને દઈ દીધું ફૂલ, હું તો છાતીમાં સંઘરીને લાવી બુલબુલ, એણે કાંટો કાઢીને મને દઈ દીધું ફૂલ. પછી ઢોલીએ જરાક પડી આડી, પછી ઢોલીએ જરાક પડી આડી, તો અરે ટહુકાથી ફાટ ચોળી, ઓશી કે બાથ ભરી લીધી તો ફર દઈ ઉડી પતંગિયાની ટોળી. મારે કંદોરે લળી પડી મોતીની ઝૂલ, મારે કંદોરે લળી પડી મોતીની ઝૂલ, મેં તો શરમાતી ઓઢણીમાં સંતાડી ભૂલ, એણે કાંટો કાઢીને મને દઈ દીધું ફૂલ. હવે દીવો ઠારું, હવે દીવો ઠારું
કે પછી દઈ દઉં કમાડ. હું તો મૂંઝારે રેબ જેબ બેઠી, આઘી વઈ જાઉં પછી ઓરી થઈ જાઉં, પછી પગલું માંડું તો પડું હેઠી. હું તો પડછાયો પાથરીને કરતી તી મૂલ. હું તો પડછાયો પાથરીને કરતી તી મૂલ. કોઈ મારામાં ઓગળીને પરબારું ડૂલ. એણે કાંટો કાઢીને મને દઈ દીધું ફૂલ. હું તો છાતીમાં સંઘરીને લાવી બુલબુલ. એણે કાંટો કાઢીને મને દઈ દીધું ફૂલ. લખી લખીને લખ્યું લખલખું, લખવું હતું વલખવું. લખી લખીને લખ્યું લખલખું, લખવું હતું વલખવું. જ્ઞાન ગબડી પડ્યું પલકમાં, ભારે પડ્યું ભટકવું. આમ ખોળિયા ખાલીખમ ને તેમ ભરાયો કૂવો. ખળખળતા બપોર પરંતુ નળીએ થીજો ચૂવો. પછી પનોતી 7:30 લઈને પડ્યું લટકવું. લખી લખીને લખ્યું લખલખું, લખવું હતું વલખવું. નાજુક નમણી જુવાનડી બારખડી બેઠી ભયમાં. નાજુક નમણી જુવાનડી બારખડી બેઠી ભયમાં. હણહણતો પુલ્લિંગ શબ્દ, હણહણતો પુલ્લિંગ શબ્દ પણ ગયો દટાઈ લયમાં. તકલાદી બખ્તર લઈ છાનું છપનું પડ્યું છટકવું. લખી લખીને લખ્યું લખલખું, લખવું હતું વલખવું. જીર્ણ જાળિયા જોઈ ધ્રુજતી જીભ વૈખરી ઢાંકે. રોજ બજારું અરથ લથડતા જીવે મરવા વાંકે. ચોંટી ગયો સબાકો સજ્જડ યોજી પ્રાસ અટકવું. લખી લખીને લખ્યું લખલખું, લખવું હતું વલખવું. મેં પ્રારંભે કહ્યું કે ભાષા ક્રીડા શબ્દ સાથેના આ બધા કન્ફ્રન્ટેશન્સ છે. કેવી રીતે શબ્દને શોધી લાવે છે અને એની સાથે એ અનુસ્યુત થાય છે, જોડાય છે. બાકોરું બુરવાના મનસૂબા જેટલી જ તકલાદી હોય ઘણી ભીત. બાકોરું બુરવાના મનસૂબા જેટલી જ તકલાદી હોય ઘણી ભીત. વાચામાં સાચવેલ વાર્તાનું ઓચિંતું ઉડી જાય આછકલું છાપરું. વાચામાં સાચવેલ વાર્તાનું ઓચિંતું ઉડી જાય આછકલું છાપરું. કેળાની છાલ જેમ ખેંચી લે કોઈ પછી આખી બારાખડીની આબરૂ. પાણીની પૂતળીની કાયા કંડારવાની સૌની જુદી છે રીત. બાકોરું બોરવાના મનસૂબા જેટલી જ તકલાદી હોય ઘણી ભીત. શાણો કંદોઈ એક ફાલતુ જલેબીને સીધી કરવામાં થતો ગૂંચળું. શાણો કંદોઈ એક ફાલતુ જલેબીને સીધી કરવામાં થતો ગૂંચળું. ગળચટ્ટી ઠેસ ખાઈ કીડી પકડી લે પછી વલવલતી વેદનાનું પૂંછડું. ખરબચડો અંધકાર વેઠીને રોજ રોજ કાચું કરમાય એક ગીત. બાકોરું બોરવાના મનસૂબા જેટલી જ તકલાદી હોય ઘણી ભીત. ગૂઢ આ શબ્દ ગમે છે, ગૂઢ આ શબ્દ ગમે છે ફરીથી સાંભળવા. છું અભણ તેમ છતાં લાગતા મને હળવા. ઝાડને પણ જરાક ઓછું એક દિવસ આવ્યું.
ઝાડને પણ જરાક ઓછું એક દિવસ આવ્યું, જે હતી લાડકી ખિસકોલી ન આવી મળવા. ઝાડને પણ જરાક ઓછું એક દિવસ આવ્યું, જે હતી લાડકી ખિસકોલી ન આવી મળવા. મેં મારા હાથથી ઓર્યો હતો સૂરજ સાંજે, એ જ બેસી ગયો સવારમાં ઝાકળ દળવા. મેં મારા હાથથી ઓર્યો હતો સૂરજ સાંજે, એ જ બેસી ગયો સવારમાં ઝાકળ દળવા. ચોટ વાગી હતી વીજળીથી માત્ર વાદળને, પરંતુ પંડ આખું પરંતુ આભનું લાગ્યું કળવા. એટલે તો પડી ગઈ કરચલી દરિયાને, ના કહી દીધી એક જુવાન નદીએ ભળવા. એટલે તો પડી ગઈ કરચલી દરિયાને, ના કહી દીધી એક જુવાન નદીએ ભળવા. જ્યારે આવીશ ફરીથી હું તારી મેળીએ, જાગતી શગ ફરી ફાનસની લાગશે ઢળવા. જે પરાણે ગઝલમાં બેસવા ધસી આવ્યો, મેં રવાના કર્યો એ શબ્દ અન્યને છળવા. આપી દીધી મને મશાલ મારા નરસિંહે, આખે આખો હવે હું લાગ્યો એનાથી બળવા. જે દિવસથી રોજ દળતા આંસુને ચોરસ કરી ભીતે ચણ્યાતા તે દિવસની વાત છે. જે દિવસથી રોજ દળતા આંસુને ચોરસ કરી ભીતે ચણ્યાતા તે દિવસની વાત છે. ગોખલામાં ટૂંટિયું વાળી પડ્યા અજવાસ છેલ્લું હણહણ્યાતા તે દિવસની વાત છે. શ્વાસનો ટેકો સદંતર હોય તકલાદી, અને જીવલેણ એ અફવા ગળે ઉતરી હવે. શ્વાસનો ટેકો સદંતર હોય તકલાદી, અને જીવલેણ એ અફવા ગળે ઉતરી હવે. પંડમાં છૂટા પડી ફરતા અજાણી હૂંફના પારા ગણ્યાતા તે દિવસની વાત છે. ખાનગીમાં યુદ્ધ જે ખૂંખાર ખેલાયું હતું, બંને તરફ ચૂપચાપ એ જોયા કર્યું. સાવ ઉજ્જડ ટેરવાને ધાર કાઢી દૂજતા ઘાવો ખણ્યાતા તે દિવસની વાત છે. આમ તો બારાખડી સીવા કરી જોયા વગર જાણ્યા વગર ટાંકો ન તૂટે એ રીતે. છેવટે બુઠ્ઠી કલમમાં જાણ ભેદું અર્થ ધીમું ગણગણ્યાતા તે દિવસની વાત છે. તીર માફક સોંસરું વિંધી ગયું જે, એ હતું શું તે નહીં જાણી શકાયું. એટલે તીર માફક સોંસરું વિંધી ગયું જે, એ હતું શું તે નહીં જાણી શકાયું. એટલે બે અભણ પંખી પછી તમસા તીરે જઈ શોકના શ્લોકો ભણ્યાતા તે દિવસની વાત છે. તીર માફક સોંસરું વિંધી ગયું જે, એ હતું શું તે નહીં જાણી શકાયું. એટલે બે અભણ પંખી પછી તમસા તીરે જઈ શોકના શ્લોકો ભણ્યાતા તે દિવસની વાત છે. જે દિવસથી રોજ દળતા આંસુને ચોરસ કરી ભીતે ચણ્યાતા તે દિવસની વાત છે. ગોખલામાં ટૂંટિયું વાળી પડ્યા અજવાસ છેલ્લું હણહણ્યાતા તે દિવસની વાત છે. સાંભળવું હોય તો જ કહું. છો ને બેઠા છો બધા છેટા, પણ માનું છું કાન દઈ સાંભળશો સૌ. સાંભળવું હોય તો જ કહું. પોતાનો હોય તોય પડછાયો કોઈ દિવસ અંધારે હાથ નથી ચાલતો. ઓસરીની કોરેથી અજવાળું ખંખેરી સૂરજ થઈ જાય રોજ ચાલતો. પોતાનો હોય તોય પડછાયો કોઈ દિવસ અંધારે હાથ નથી ચાલતો. ઓસરીની કોરેથી અજવાળું ખંખેરી સૂરજ થઈ જાય રોજ ચાલતો. નળિયામાં હોય નહીં ચોમાસું, એટલે જ સમજીને વાદળમાં રહું. સાંભળવું હોય તો જ કહું. કીડી ચાલે ને તોય ગલગલિયા થાય એવી પર્વતમાં બેઠી સંવેદના.
એને શું રોજ રોજ કહેવાનું હોય, જેને જળને જળજળિયાનો ભેદ ના. કીડી ચાલે ને તોય ગલગલિયા થાય એવી પર્વતમાં બેઠી સંવેદના. એને શું રોજ રોજ કહેવાનું હોય, જેને જળને જળજળિયાનો ભેદ ના. આમ એવું લાગે કે પૂરતું છે આટલું, ને આમ હજી કહેવું છે બહુ. આમ એવું લાગે કે પૂરતું છે આટલું, ને આમ હજી કહેવું છે બહુ. સાંભળવું હોય તો જ કહું. છો ને બેઠા છો બધા છેટા, પણ લાગે છે કાન દઈ સાંભળશો સૌ. આભાર કવિ. જેમણે ઝાલર વાગે જૂઠડીની રચનાઓ વાંચી હશે અને કવિના મોઢે સાંભળી હશે, એ આ રચનાઓ વાંચીને એવું સમજાય કે પોત કેટલું બદલાય છે. આપણે એક પરંપરા છે ને કે દીકરી બાપના ઘરે હોય ત્યારે પોત જુદું પહેરે, રંગ જુદા પહેરે, એનો ચોણિયો, એનો બ્લાઉઝ, એની ઓઢણી પહેરવાની રીત જુદી હોય. પછી વરસ ને વખતના વાયરા બદલાય, સાસરી આવે, પછી સાસુ કે બેટા હવે બાપનું ઘર નથી, અમારામાં તો આ રંગો જ પહેરાય અને કોણી સુધીનું જ હોય, અને ઓઢણી તો એમ ઓઢો કે સાંભળવાને ખબર ના પડે કે કોણ ઊભું છે ને કોણ નહીં. આજે સમયના પોત બદલાય એ મને લાગે છે કવિતાને પણ આ વાત બહુ લાગુ પડે છે, અને વિનોદ જોશીની કવિતા એ રીતે બદલાય છે, એનો પણ એક આનંદ છે. અને આપણે બધા હવે તમારા સવાલો અને કવિના જવાબો હું શિલ્પા દેસાઈને વિનંતી કરીશ કે માયક તમારા સુધી પહોંચાડે, કે તમે કવિને તમારા પ્રશ્નો, બની શકે તો કવિતાના જ પ્રશ્નો કવિને પૂછી શકો છો. મારે સૈરંધ્રીના પરિપ્રેક્ષ્યમાં એક સવાલ પૂછવો છે કવિ આપને, કે જ્યારે પુરાણોની, ભારતીય પુરાણોની કોઈ કથાને, કોઈ કથા વસ્તુને કે કોઈ કિરદારને લઈને જ્યારે તમે કવિતા રચો છો, ત્યારે તમારો કવિ તરીકેનો કવિ કર્મમાં તમારી મુશ્કેલી, તમારી ચેલેન્જ કેટલી જુદી હોય છે, અને શું મથામણ હોય છે તમારી વ્યાસથી જુદા પડવાની? વ્યાસથી તો જુદા પડાતું નથી. વ્યાસોચ્છિષ્ટમ જગત સર્વમ. આપણે જે કહીએ છીએ એ બધું વ્યાસે કહેલું જ છે. મારી મથામણ કવિતાના શબ્દ સાથેની હંમેશા એ પ્રકારની છે કે વપરાયેલા શબ્દને જો કાટ ચડ્યો હોય તો એના ઉપર થોડી કાનસ ફેરવવી, એટલે એ થોડોક ઉજળો દેખાવા લાગે. વ્યાસે કેટલુંક આપણા બધા ઉપર છોડી દીધું છે, જવાબદારી નાખી છે. મોટો કવિ હંમેશા આ કામ કરતો હોય છે, એ અનુગામીઓ ઊભા કરે, અને બીજે દિવસે કરે એવું જ નહીં, સદીઓ પછી પણ કરે. તો વ્યાસે ક્યાંકથી મને ધક્કો માર્યો કે આવી જા. સૈરંધ્રી મારા મનમાં લગભગ 1.5 દાયકો ઘોળાયા કરેલું પાત્ર છે. તારો પ્રશ્ન રામ એવો છે ને કે એનો જવાબ હું આપીશ, એટલા લાંબા જવાબો બીજા પ્રશ્ન નહીં હોય, પણ હવે તે મને છંછેડી દીધો છે. કવિતા કરનાર તરીકે મારો સ્વભાવ શિફ્ટિંગનો રહ્યો છે. હું એક જ પ્રકારનું કશુંક કરું અને એ એવું જ લાગવા માંડે, મારું ગીત વિનોદ જોશી જેવું જ ગીત લાગવા માંડે તો હું એમાંથી બહાર નીકળું. એટલે પછી મેં શિખંડી લખ્યું, વૃત્તબદ્ધ 3 સર્ગમાં આખું કાવ્ય. એ પછી મને થયું કે હું માત્રામેળ છંદોમાં લખું, તો મેં તુંડિલ તુંડિકા એવી પદ્ય વાર્તા લખી. એ પણ દીર્ઘ કાવ્ય છે, એ પણ પરબમાં ધારાવાહિક રીતે પ્રગટ થયેલું કાવ્ય. સૈરંધ્રી જે છે એ મારા માટે એક બહુ મોટી ચેલેન્જ હતી આ બધામાંથી શિફ્ટ થવા માટેની. મારું આંતર મન મને હંમેશા એવું કહ્યા કરતું હતું કે હું બીજા વતી જીવી રહ્યો છું, એટલે મારે જે કરવું હોય એ હું બીજું કોઈ મને જોશે ત્યારે એ કઈ રીતે વિચારશે, એના કેમેરાથી, એની આંખોથી, એવી રીતે હું જીવી રહ્યો છું, આવું મને સતત લાગતું રહ્યું. એની સમાંતર એક પ્રશ્ન એવો ઊભો થયો કે તો હું મને જીવું છું કે નહીં. તો આ બે પ્રકારના મારા રોલ મારી સામે આવ્યા. હું વધુ ઊંડો ગયો ત્યારે મને એમ લાગ્યું કે મારા તો 2થી પણ વધારે રોલ છે, અને મારું ચિત્ત તો એવું છે કે જે
કોઈને ખબર ન પડે એવી રીતે અનેક જગ્યાએ પહોંચે છે અને અનેક જગ્યાએ પોતે જે કરવું એ બધું કરીને પાછું આવતું રહે છે. તો મારા પોતાનામાં જ એટલા બધા વિશ્વ છે, એટલી બધી જગ્યા છે, એટલા બધા સંદર્ભો છે કે હું 100 વર્ષ જીવું એની સામે હું કરોડ વર્ષ જીવું છું. હું 5, 15, 50 માણસોને મળું એના બદલે હું હજારો માણસોને, કરોડો માણસોને મળું છું. આવું મને થવા લાગ્યું. એટલે મારો એકદમ વિસ્તાર થઈ ગયો. મને આવો અનુભવ થયો. તો હું ખોવાઈ ગયો એમાં. એટલે મને મારી શોધ કરવાની જરૂર લાગી. એની સાથે આ અજ્ઞાતવાસવાળો પ્રસંગ જોડાઈ ગયો. એકાએક એ વસ્તુ મારા મનમાં આવી કે પોતાની ઓળખ બદલીને પાંડવો 1 વર્ષ માટે અજ્ઞાતવાસમાં રહ્યા. એમની ઉર્જા કંઈ ઓછી નહોતી થઈ. અર્જુન જ હતો, ભીમ જ હતો. યુધિષ્ઠિરની બુદ્ધિમત્તા કંઈ ઓછી નહોતી થઈ. કે દ્રૌપદી હસ્તિનાપુરની મહારાણી મટી નહોતી ગઈ. એ હતા જ. અને તે છતાં એમનો એ રોલ ત્યાં કરી શકે એમ નહોતા. તો મને લાગ્યું કે હું એ નથી કરી શકતો. હું જે છું એ રીતે હું રહી શકતો નથી. આપણી ઉર્જા, આપણી અંદર જે ધાર નીકળેલી છે એનો તમે ઉપયોગ નથી કરી શકતા હોતા અને તમારે બુઠ્ઠા બનીને અથવા તો બીજી રીતે અથવા તો તમને જેમ રહેવા પ્રેરે કોઈ એ રીતે તમારે રહેવું પડતું હોય તો એ એક પ્રકારનો અજ્ઞાતવાસ છે. તો આપણે બધા અજ્ઞાતવાસમાં છીએ એ રીતે. તો મને લાગ્યું કે પાંડવોનો અજ્ઞાતવાસ તો 1 જ વર્ષનો હતો અને પછી તો એ પાછા જાહેર થઈ શકવાના હતા પોતે શું છે તે. અને મને ભીંસ અનુભવાઈ કે હું તો મારી આખી જિંદગી અજ્ઞાતવાસ જ ભોગવવાનો છું અને માત્ર હું નહીં, બધા જ. તો એ વસ્તુ મારી અંદર એકાએક જનરેટ થઈ અને મને લાગ્યું કે સૈરંધ્રી હું જે કહેવા ચાહું છું એને માટેનું બરાબર સ્થાન છે. આ એવી સૈરંધ્રી છે કે જેણે મહાભારતકારે એને જે રીતે આલેખી હોય એવી રીતે, પણ મેં એને મહાભારતનો સહેજ સ્પર્શ લઈને વિરાટનગરીમાં અજ્ઞાતવાસમાં એ રહે છે એટલું જ માત્ર એનો એટલો જ સંદર્ભ લઈને એને પોતાની રીતે વિચારતી કરી છે. મત્સ્યવેદ વખતે અર્જુનને વરમાળા પહેરાવતી દ્રૌપદી સામે બેઠેલા જે રાજાઓ છે એમાં કર્ણને જોઈ ચૂકી છે અને કર્ણને એક ક્ષણ માટે પોતાનો સ્વામી હશે એવું એ વિચારી ચૂકી છે. આ શક્યતા નકારી શકાય? નકારી શકાય એવી આ શક્યતા છે? નથી. અર્જુનને એ વરે છે એ વાત બરાબર, એ મહાભારતકારે કહી છે, પણ મેં એનામાં આવી એક શક્યતા જોઈ કે એક સ્ત્રી, દ્રૌપદી એમ નથી કહેતો, દ્રુપદની પુત્રી એમ નથી કહેતો, યાજ્ઞસેની એમ નથી કહેતો, એક સ્ત્રી સામે બેઠેલા જે લગ્નોત્સુક એવા એમાં કર્ણને જુએ છે અને કર્ણ માટે એનું મન એક ક્ષણ માટે રોકાઈ જાય છે. આ બની શકે એવી વસ્તુ છે. તો મેં એક ક્ષણ પકડી લીધી. મહાભારતકારે જે કહ્યું છે એ સ્વયં દ્રૌપદી એમ કહે છે કે તું સુતપુત્ર છે એટલે હું તને નહીં વરું. હવે મારી દ્રૌપદી તો જુદી થઈ ગઈ અહીંયા, તો એ કેવી રીતે કહી શકે? એટલે ધૃષ્ટદ્યુમ્ન દ્રૌપદીનો ભાઈ એ કહે છે કે તું નહીં. અને એવી વખતે દ્રૌપદીના મનમાંથી જે પેલું પોતે એક ક્ષણ માટે સેવેલું જે સ્વપ્ન હતું એ પડી ભાંગ્યું. એટલે અર્જુન છે એ એની દ્વૈતીક પસંદગી છે, સેકન્ડરી ચોઇસ છે. જ્યારે એ જાય છે અને બાકીના 4 ભાઈઓને પણ એને પરણવાનું એ આવે, 5 પાંડવની એ પત્ની બને. આ બધા જ પછીના જે કોઈ સંદર્ભો છે એ બધા જ આપદ્ધર્મ છે એને માટે. અને એ આખા સમય દરમિયાન, અજ્ઞાતવાસના આખા સમય દરમિયાન એના મનમાંથી કર્ણ જતો નથી. મહાભારતકારે કૃષ્ણ, ભીમ એ બધા એને મદદ કરવા માટે આવતા હોય એ પ્રકારે ચિત્ર્યા છે, આલેખ્યા છે. મને એ મંજૂર નહોતું. મારે એને એક સ્ત્રી તરીકે એની પોતાની ઉર્જાથી જીવતી નારી દર્શાવવી હતી. તો મેં એ કર્યું છે. એટલે કીચકનો સામનો એ પોતે કરે છે. આખું કાવ્ય તમે વાંચશો ત્યારે એમાં આ બધું જરા જુદી રીતે એ મળશે. પણ આ આપણા અજ્ઞાતવાસની વાત છે મૂળમાં તો, અને એ ક્યારેય પૂરો થનારો નહીં એવો અજ્ઞાતવાસ છે. એ સૈરંધ્રી નિમિત્તે મેં એમાં
7 સર્ગમાં મૂકવાનો પ્રયત્ન કર્યો છે. ચોપાઈ અને દોહરા એ છંદોમાં લખાયેલું આ કાવ્ય. હવે તો એનો હિન્દી અનુવાદ પણ પ્રગટ થયો છે, એના નાટ્ય પ્રયોગો પણ થયા છે અને સારી રીતે ઝીલાયું છે, એનો મને આનંદ છે. તારો જવાબ આવ્યો કે નહીં પૂછ્યું એનો? કવિવર શ્રી વિનોદભાઈ જોશી સાહેબ તેમજ સગનમાં ઉપસ્થિત ભાઈઓ બહેનો, કવિતા પ્રેમીઓ, સાહિત્યના જાણકાર લોકો છે, આપની કવિતાઓ ખૂબ જ માણી, ખૂબ જ આનંદ આવ્યો. અવિરત આપણે આનંદ પીરસ્યો છે, બધા આનંદ ઉઠાવ્યો છે, એનો લુપ્ત માણ્યો છે. પરંતુ મેં એક આપની કવિતાઓમાં કે આપના જે સંભાષણ હતું એની અંદર એક વસ્તુ નોટ કરી કે જેમાં મેં, હું, મારી, મારું, આઈ થિંક સેલ્ફ ડોમિનેશનની ભાષા વધારે છાંટ દેખાઈ એની અંદર. આઈ થિંક અવિવેક લાગશે મને બોલતા કે એમાં અહંકારની થોડી છાંટ હતી કે અહમ ભાવ દેખાતો હતો એવું લાગ્યું મને. વોટ અબાઉટ યોર ઓપિનિયન સર? એને ઓથેન્ટિસિટી ગણવી. યસ, એક્ઝેક્ટ વર્ડ ઇઝ ઓથેન્ટિકેશન. યસ, એક્ઝેક્ટ વર્ડ ઓથેન્ટિકેશન ઇઝ ડોમિનેટેડ. હું મારી વાત કરું એમાં હું અધિકૃત વિધાન કરી શકું. તમારી વાત લેખે તમે એને જ્યારે જુઓ ત્યારે તમારી ભલે બની જતી હોય, પણ હું આ રીતે કરું એ વધારે સારું છે. નમસ્કાર. આમ તો આપની કવિતા વિશે પૂછવું એવું કહ્યું છે, પણ મને બીજો એક વાત અહીંયા સૂઝે છે કે આપનું જે ડોક્ટરેટ છે એ રેડિયો નાટક ઉપર છે એવું મને ખ્યાલ છે. તો એની વિશે પણ થોડીક જો વાત અહીં સૌને જાણવા મળે તો પણ સરસ રહેશે એવું માનું છું. હું માંડ ભણ્યો છું, પૈસા નહોતા એટલે ગમે ત્યાંથી કંઈક કામ કરીને કશુંક મેળવવું એવું કંઈ હતું. રાજકોટ યુનિવર્સિટીની હોસ્ટેલમાં હું રહેતો હતો, તો એકવાર આકાશવાણી પર ગયો. તુષાર હસમુખ રાવળ મને કંઈક તારો અવાજ સારો છે, ઉચ્ચારો પણ શુદ્ધ છે, ઓડિશન આપી દે. તો મેં ઓડિશન આપ્યું, પાસ થઈ ગયો. પછી રેડિયો નાટકમાં હું ભાગ લેતો અને 50 રૂપિયા 60 રૂપિયા એવો ચેક મને ત્યારે મળતો. ખાતું નહોતું ત્યારે મારું, ખોલાવવું પડ્યું એનાથી. તો આવું કામ કરતાં કરતાં મને એવું સૂઝ્યું કે હું જે બોલી રહ્યો છું એ ક્યાંનો ક્યાં બેઠેલો માણસ સાંભળવાનો છે. રાજકોટનું રેડિયો સ્ટેશન, પણ એ કોઈ બિકાનેરમાંય સાંભળતું હશે ને કોઈ સુરતમાંય સાંભળતું હશે અને નાટકનો અનુભવ કરતું હશે. તો મને એ જરા નવું લાગ્યું. એટલે ભારતના નાટ્યશાસ્ત્રના અને એ બધા એ વખતે પરિચયો થવા લાગેલા. તો એમ થયું કે આ તો કંઈક નવા પ્રકારનું આનું એસ્થેટિક્સ છે અને એમાં કંઈ આહાર્યની જરૂર પણ નથી. વેશભૂષા સાથે તમારે કૃષ્ણનું પાત્ર ભજવવું હોય તો કંઈ માથે પેલું મોરપીંછ લગાડવું જરૂરી નથી અને તમે કૃષ્ણ તરીકે શ્રોતાના ચિત્તમાં સ્થાયી થઈ શકો. તો આ બધા મને બહુ રોમાંચક લાગ્યા. આ બધા પેલા પછી બધા ઇક્વિપમેન્ટ્સ સાથે હું કામ પાડવા લાગ્યો, એના ફીડર્સ ને એ બધું. હવે તો બધું બદલાઈ ગયું, હવે તો આખું ડિજિટલ થઈ ગયું, પણ એ વખતે હું એ બધા સાધનો સાથે કામ કરવા લાગ્યો. સાઉન્ડ એન્જિનિયર્સની સાથે હું બેસતો અને ટ્રાન્સમિટ કેવી રીતે થાય છે આ બધું એ બધું જાણતો. અને એ માઇક્રોફોન આના જેવા નથી હોતા. આ ધ્વનિવર્ધક છે, લાઉડ સ્પીકર છે. આ પહેલાં ધ્વનિ ગ્રાહક છે, એ ધ્વનિને ગ્રહણ કરે છે માત્ર, અને એ ધ્વનિ ક્ષીણ થઈ જતો હોય અને પછી એને પાછો એ ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સમાં ટ્રાન્સફર કરીને જ્યારે ટ્રાન્સમીટરમાંથી ફેંકવામાં આવે ત્યારે પાછી એની ફ્રિકવન્સી પકડી લેતો હોય. તો આ બધું હું શીખ્યો. એના ઉપરથી મને એમ લાગ્યું કે આ તો એક નવા પ્રકારનું કલા સ્વરૂપ છે. મેં પછી એનો વિધિસર અભ્યાસ કર્યો. પણ મને આશ્ચર્ય એ વાતનું છે કે એ વર્ષે મેં તો 24મા વર્ષે PhD કર્યું આ રેડિયો નાટક ઉપર. એ પહેલાં પણ ગુજરાતીમાં ચંચી મહેતા અને નંદકુમાર પાઠક જેવા 2-3 રેડાખેડા આપણા નાટ્યશાસ્ત્રીઓએ જે 2-4 લેખો કરેલા, એ સિવાય કશું જ નહોતું. અને એ પછી પણ કશું લખાયું જ નથી. મને એનું આશ્ચર્ય છે કે રેડિયો નાટક વિશેની આપણે ત્યાં કોઈ શાસ્ત્રીય
ભૂમિકા, એની સમજ કે એનો સિદ્ધાંત અને રેડિયો પરથી જે ખરેખર કામ કરી શકે એવા લોકો હતા એ બધા અર્લી રિટાયરમેન્ટ લઈને બીજા ક્ષેત્રોમાં સક્રિય થઈ ગયા. એને કારણે રેડિયોનું નાટ્યક્ષેત્ર કમજોર થવા લાગ્યું ને પરિણામે હવે આજે તો કર્મચારીઓ જ રહ્યા છે લગભગ એવું છે. એટલે એ સ્થિતિ બહુ કંગાળ છે. પણ મેં સંશોધન રેડિયો નાટકનું પણ મને ગમ્યું તમે આ સવાલ મને કર્યો તો. એનું પુસ્તક પણ થયું છે, એની બીજી ત્રીજી આવૃત્તિ પણ થઈ છે. એ પેલા જર્નાલિઝમના વિદ્યાર્થીઓને કંઈક ભણવાનું કે એવું આવતું હોય ને એમાં કંઈક એની પરિચય પુસ્તિકા પણ મેં લખી છે, પેલા પરિચય ટ્રસ્ટની રેડિયો નાટક વિશેની. હા રાધિકા. હા, હમણાં તમે જે વાત કરી કે લખવાનો લઈ અને ગાવાનો લઈ, તો ધારો કે તમે કોઈ ગીત સરસ મજાનું ગાઈને હમણાં જે તમે જે રજૂ કર્યું એણે કાંટો કાઢીને મને દઈ દીધું. હવે સેમ ગીત તમે જ્યારે લખીને જાઓ છો અને કોઈ જગ્યાએ મતલબ રજૂ કરો છો અને વંચાવો છો, સાંભળ્યું નથી, તો એ એવું કહેશે કે આ ગીત લયમાં નથી, આમાં લય તૂટે છે. તો તમે એને કઈ રીતના સમજાવશો કે આ ગીત લયમાં છે? એક તો એ કે લય છે એ શ્રુતિથી પામવાનો વિષય છે. લયનું કોઈ નિશ્ચિત કહીએ એવું માળખું તમે બાંધી ન શકો. તાલનું માળખું હોય, કારણ કે તાલ છે એ એપ્લાઇડ છે, તાલ કુદરતી નથી, તાલ એપ્લાઇડ છે. લય છે એ કુદરતી છે, અને જે કુદરતી હોય ને એ ફ્લેક્સિબલ હોય, એમાં આ રીતે પરિવર્તન આવી શકે. એટલે તમે તાલથી એને નાથો છો, બાંધો છો. જેમ પેલું આમ ગમે તેમ ઉછળ કૂદ કરતા વાછડાઓ હોય એને નાથી દે ને પછી એને ગાડે જોડી શકાય, આ એવું છે. એટલે ગાનાર પોતાની શ્રુતિથી જ્યારે કૃતિને વાંચે અને લખનાર પોતાની શ્રુતિથી જ્યારે એને વાંચે ત્યારે બંનેમાં ભેદ હોવાનો એ થઈ શકે. એટલે ખરેખર થવું જોઈએ એ કે લખનાર અને ગાનાર એ બંને જો લયની પોતપોતાની ડિસિપ્લિન ક્રિએટ કરી શકે, સર્જી શકે. હું તો એમ કહું કે લખનારે લખ્યું એટલે એની સર્જકતા પૂરી થઈ ગઈ, ત્યાં એનો અંત આવી ગયો. પછી જ્યારે સ્વરનિયોજક એનું સ્વરનિયોજન કરે ત્યારે એની સર્જકતાથી કરે. પછી ગાયક જ્યારે એને ગાય ત્યારે વળી એની સર્જકતાથી ગાય. એટલે ત્રણેયની ક્રિએટિવિટી જુદી જુદી છે અને ત્રણેયના લયના જે કન્સેપ્શન્સ છે એ પણ જુદા જુદા છે. એટલે ધારો કે નિસરણી એવો શબ્દ આવતો હોય તો નિસરણીની જેટલી માત્રાઓ થતી હોય એટલી માત્રામાં જો સંગીતમાં બેસતું નહીં હોય તો નિસરણીનો ની નાનો કરવો કે મોટો કરવો, લંબાવવો કે ટૂંકાવવો એ નિર્ણય સ્વરકાર લેશે. અને ગાયક જ્યારે ગાશે ત્યારે એનું જે બ્રીથ ગ્રુપ હશે, એનો જે શ્વાસ વર્ગ હશે એની સાથે એ ગોઠવાય છે કે કેમ એની ખેવના કરશે. અને એવું જ્યારે કરે ત્યારે એ શબ્દ કવિએ લખ્યો એનાથી જુદો થઈ જાય. અને એટલે લખાયેલું જ્યારે વંચાય ત્યારે, લખાયેલું જ્યારે સંભળાય ત્યારે અને લખાયેલું જ્યારે ગવાય ત્યારે એ જુદી જુદી અસરો ઊભી કરે. એટલે આ ત્રણ ક્રિએટિવિટીનો ભાગ એ હોય છે. પણ લખનાર તરીકે, ગીત લખનાર તરીકે તમે લયની વ્યવસ્થાને સમજતા હો, તાલને એની સાથે કેવી રીતે એ કામ પાડી શકશે એ સમજતા હો તો સ્વરકારને અનુકૂળતા રહે, તો સ્વરકાર વધુ સારી રીતે એનું સ્વર નિયોજન કરી શકે. નહીં તો સ્વરકાર મૂંઝાય. ઘણીવાર શું હોય કે સુરેશ દલાલને ફરી યાદ કરું કે પેલી કબર ખોદેલી તૈયાર હોય અને એના માપનું પછી શબ ગોતવા નીકળે કે આમાં કયું ગીત ફિટ થાય એમ છે. એટલે એ શબના અને કબરના માપ પોતપોતાના હોય અને એ પ્રમાણે એમાં ફેરફાર કરવો પડે. ઘણીવાર ઘણી કબર એવી હોય કે જે શબ કરતાં નાની મોટી હોય તો એને માટે કંઈક બીજું કરવું પડે. સ્વરકારનું સ્વાતંત્ર્ય અને ગાયકનું સ્વાતંત્ર્ય પણ, ગાયક ઘણીવાર કોઈ એવી જગ્યા લઈ લે સ્વરકારે વિચારી પણ ન હોય
અને એનાથી આખી રચના એનો ભાવ પ્રદેશ ઉઘાડી શકતી હોય. મને બહુ રસ પડે છે આખી પ્રક્રિયામાં, પણ દુર્ભાગ્ય બને છે એવું કે આપણે ત્યાં ગાયક, સ્વરકાર અને કવિ આ ત્રણેય સાથે બેસતા જ નથી. એ ત્રણેય જો સાથે બેસે તો આખી વસ્તુ સરસ રીતે નીપજી આવે. ઘણીવાર કવિને એવું લાગે કે મારી રચના બગાડી નાખી, ઘણીવાર સ્વરકારને એમ થાય કે આની બગડેલી રચના મેં સુધારી દીધી, અને ઘણીવાર ગાયકને એમ થાય કે હું હતો કે હું હતી ને એટલે આ થયું. આવું છે. એટલે દરેકને પોતાનો પક્ષ છે અને એવી રીતે આ ગાડું ગબડે છે. એટલે ગીતો બહુ ટકતા નથી. એનું જે કારણ છે તે આ છે, જે ટકે છે એ આપણી લોકરચનાઓ ટકે છે. તમે જુઓ, એનું કારણ છે કે એની સાથે શાસ્ત્ર નથી જોડાતું, એની સાથે સહજ ઉર્મી, સહજ તાલની બધી ગતિવિધિઓ એ બધું જોડાય છે. તો આ જેણે પૂછ્યું એનો હું આભાર માનું કે આવું કહેવાની મને તક આપી કે આ બધા ભેગા થાય તો ક્યારેક કંઈક બને. આ નભ ઝૂક્યું તે કાનજી ને ચાંદની તે રાધારે આ ગીત ટેક્યું. જુઓ, જનનીની જોડ સખી નહીં જડે રેલોલ આ ગીત ટેક્યું. કારણ કે પેલી જે લોકની એની સાથે અસર છે. જુનાગઢ શહેરની બજારમાં આમ તુષાર લખે છે ત્યારે આમ એની સાથે જે વસ્તુ સહજતાથી જોડાઈ જાય, અનુસ્યુત એવો શબ્દ વાપરતા મેં વળી પાછો લઈ લીધો. તો એવું થવું જોઈએ. તો ભાષા પણ સહજ લાગે અને એના લયનો બોજ ન લાગે. મારી તો એટલી બધી રચનાઓ એવી રીતે ગવાય છે. મેં તો એક વખત જાહેરમાં કહી દીધું છે કે જેને જેમ ગાવી હોય એમ ગાઓ. શરૂઆતમાં હું થોડો આળો હતો કે ક્યાંક ટોકું કે ક્યાંક એમ થાય કે આ ઉચ્ચાર બરાબર નથી કર્યા કે શબ્દો બદલી નાખ્યા છે. પણ હવે તો બધું એવું છે કે આમાં કંઈ આ ફાટ્યું હોય ત્યાં ક્યાં થીગડું દે. પણ જે લોકો સંનિષ્ઠ છે અને જે એની સાથે બરાબર સભ્યતાથી કામ પાડે છે એ બધા યોગ્ય કરે છે બધું. આપે સૈરંદ્રી લખ્યું ત્યારે ગ્રીક ટ્રેજેડી નાટકો કેવું કંઈ આપના મનમાં હતું? ના, કંઈ નહીં. એ ટ્રેજેડી છે એવું હું અત્યારે તમે કહો છો ત્યારે વિચારું કે છે એમ એવું મને થાય. એટલે એટલો બધો હું એમાંથી બહાર જ હતો. ઉચ્ચારો જે છે એ સ્પષ્ટ નથી થતા અથવા તો યોગ્ય નથી થતા સ્પષ્ટ કેવા કરતા એ બહુ જરૂરી છે. અત્યારે ગીત ગવાય છે અને સંભળાય છે, એમાં ખરેખર જો કાનવાળો સાંભળતો હોય ને તો આ પકડી લેતો હોય છે. એનું ગાયકને કે સંગીતકારોને ધ્યાન દોરવું જોઈએ એકબીજા, એવું મને લાગે છે. એટલે તમારી વાત સાથે હું સંમત છું કે ઉચ્ચારો જો સ્પષ્ટ ના થતા હોય તો તમને નુકસાન પહોંચવાનું છે. પોતે પોતાનું ધ્યાન દોરે એવું થવું જોઈએ, બાકી તો હવે આમાં કોઈનું ચાલતું નથી. તો આપ પધારતા રહો. અને જે અવસરે આજે લીલા તોરણ બંધાયા છે, અવસર કવિ શ્રી વિનોદ જોશીનો ખૂબ ખૂબ આભાર માનું છું સંસ્થા વતી. આપ પધાર્યા, આપે આપની કવિતાની વાત કરી. આપ સૌ મિત્રોનો ફરી આભાર માનું છું. થેન્ક યુ સો મચ. હું એ આભાર માની લઉં એટલા માટે કે આ કાર્યક્રમમાં હાજર રહેવાનું મને બહુ જ મન હતું. રામે તો ઘણા વખત પહેલાં કહેલું, પણ હું જાણતો હતો કે આટલી સરસ પ્રવૃત્તિ નવજીવન કરે છે તો એનો એક ભાગ હું પણ બનું. તુષાર અહીં છે, પારુલબેન બેઠા છે, અમે બધા મુંબઈ ગઈકાલે સાથે હોત, પણ હું એટલા માટે મુંબઈ ન ગયો કે અહીં સમયસર પહોંચી શકું. તમે મોડા ભલે આવ્યા, આવો એ તો પણ આવ્યા એનો મને બહુ આનંદ છે. અને મારી કન્સર્ન આ હતી એમ કહીને તમારો સૌનો આભાર માનું છું. બહુ બધા એટલા કવિતાના શબ્દ સાથે નિસ્બતથી જોડાયેલા બધા બેઠા છે, એનો હરખ એટલો બધો છે કે જે કંઈ બોલાયું એનું સાર્થક્ય ખરેખર છે એવી મને પ્રતીતિ થાય છે. ઘણીવાર એવું હોય છે કે બોલી નાખવાનું હોય છે, અહીં હું બોલ્યો હોઉં એવું મને લાગ્યું. એટલે થેન્ક યુ ઓલ.